નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વડોદરા શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં જોવા મળી રહ્યું છે। રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર એસઓજી દ્વારા વિવિધ વિસ્તારોની હોટલ અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીતિયાના નેતૃત્વમાં 4 અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે હોટલ અને ગેસ્ટ હાઉસનું ચેકિંગ કરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન હોટલના ગેસ્ટ રજિસ્ટર, રોકાયેલા મહેમાનોના ઓળખ કાર્ડ, સીસીટીવી કેમેરાની કામગીરી, જરૂર દસ્તાવેજો તેમજ સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી। સાથે જ હોટલ સંચાલકોને માન્ય ઓળખકાર વગર કોઈને રૂમ ન ફાળવવા, તમામ ગ્રાહકોની વિગત નિયમિત નોંધવા, સીસીટીવી સતત કાર્યરત રાખવા તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને પ્રવૃત્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન બહારથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખી એસઓજી દ્વારા આ પ્રકારનું ચેકિંગ આગામી દિવસોમાં સતત ચાલુ રહેશે। સાથે જ પોલીસ દ્વારા નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ કે પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।